નમસ્તે દર્શક મિત્રો, પુંછાબ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે દર અઠવાડિયે શેર બજારની ચર્ચા કરવા માટે અહીં મળતા હોઈએ છીએ અને દર અઠવાડિયા માટે આપણે પ્રિડિક્શન આપીએ છીએ અને પ્રિડિક્શનમાં આપણે કેટલા સાચા હતા, કેટલા ખોટા હતા એની પણ ચર્ચા કરીએ છીએ. ગયા અઠવાડિયા માટે આપણી ચર્ચા એવી હતી કે 2 ટાઈમ સાયકલ ક્રેશ થતી હતી અને એક ટાઈમ સાયકલ નેગેટિવ હતી અને એક ટાઈમ સાયકલ પોઝિટિવ હતી. જેના અને આપણું કહેવાનું એવું પણ હતું કે નેગેટિવ ટાઈમ સાયકલ વધુ જોરદાર છે. એના હિસાબે બજારમાં નાનો મોટો ઘટાડો દેખાઈ જાય એવી શક્યતા આપણે અહીં વ્યક્ત કરેલી અને બજારે એ મુજબ જ આપણને ઘટાડો પણ દેખાડી દીધો છે. હવે આવતા સપ્તાહની વાત પણ ફટાફટ આપણને કરી દઉં તો ફરી એક વખત વોલેટાઇલ વીક આવી રહ્યું છે અને આ અઠવાડિયામાં પણ માર્કેટમાં સેલ ઓન રાઇઝ રહે એવી શક્યતા વધારે છે. હવે આપણે આટલી ચર્ચા ટૂંકમાં કરી લીધા પછી આજે આપણે મૂળ ચર્ચા અત્યારે જે ન્યૂઝ ડ્રીવન બજાર છે, આખી દુનિયામાં અત્યારે આર્થિક અને ઉર્જાનું સંકટ છે અને ક્યારે બજારમાં શું થાય એની કોઈ આપણે કડવી બહુ આપણા માટે અઘરી થઈ ગઈ છે. ટેકનિકલી વાત કરીએ, ફંડામેન્ટલી વાત કરીએ તો પણ બજાર કઈ રીતે આગળ વધે છે એ લોકો એટલે ચક્કર ખાઈ જાય એવી સ્થિતિ છે. આ સ્થિતિમાં આપણે અત્યારે જ્યારે રોકાણની વાત કરીએ તો કયા સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ, કેવી રીતે બજારમાં સાવધાનીપૂર્વક રોકાણ કરવું જોઈએ અને ક્યારે બજારમાંથી નીકળવાનો વિચાર કરવો જોઈએ અથવા તો બજારમાં ક્યાં આપણે સ્થિર રહેવું એ જાણવા માટે આપણી સાથે આજે અમિતભાઈ ચાવડા છે. સ્ટોક માર્કેટમાં ખૂબ જ વર્ષોથી કામ કરે છે અને સ્ટોક એડવાઇઝર છે. તેમની પાસે સેક્ટરનું જે રોટેશન છે માર્કેટમાં એના વિશે ખૂબ જ નોલેજ છે અને એ નોલેજ આપણી સાથે વહેંચશે. અમિતભાઈ, તમારું સ્વાગત છે. તો સૌથી પહેલા તો આપણે માર્કેટમાં અત્યારે કયા સેક્ટર ઉપર ફોકસ કરીશું? ફોકસની અંદર અત્યારે જે આઈટી સેક્ટર એક આપણે કહેવામાં આવે છે કે ઘણા ટાઈમથી ચાલ્યું નથી, ઘણા વર્ષોથી, અને એના ઉપર એક બાજુ બોજો આવ્યો છે એઆઈ નો જે બોજો આવ્યો છે ઘણું નુકસાન કરી રહ્યું છે આઈટી સેક્ટરને. આઈટી સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ લોકો બહુ પરેશાન છે. હવે પછીના દિવસોમાં આઈટી સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું થશે અને શું નહીં થાય એ આપણે જાણીએ તો આઈટી સેક્ટરથી દૂર રહેવું જરૂરી છે. એની અંદર ઇન્વેસ્ટમેન્ટ બને ત્યાં લગી ઓછું કરી તો સારું રહે. અમિતભાઈ, આઈટી વિશે અત્યારે લોકોમાં એવી વાતો ચાલી રહી છે કે અમુક સ્ટોક્સ છે એ 50% થી 70% સુધી તૂટી ગયા છે અને લોકો હવે એટ્રેક્ટ થવા લાગ્યા છે આઈટી તરફ. તો એ બાબતે તમારું શું કહેવું છે? આઈટી સેક્ટરનું ભવિષ્ય એઆઈના કારણે બહુ નબળું પડી ગયું છે અને ઇન્વેસ્ટર જે અગાઉના ટાઈમની અંદર ઇન્વેસ્ટર હતા એ આઈટી સેક્ટરમાંથી ઘણો ગ્રોથ ઓછો થઈ ગયો છે. તો જેથી કરીને આઈટી સેક્ટરમાંથી આપણે દૂર રહેવું, મારું એક મંતવ્ય છે, દૂર રહેવું જરૂરી છે. અને આવનારા દિવસોમાં એઆઈને સપોર્ટ આપતી જે બી વસ્તુ છે કે ડિફેન્સ છે કે ડિફેન્સનું ભવિષ્ય બહુ સારું લાગી રહ્યું છે. તો ડિફેન્સની અંદર એઆઈથી ફાયદો થાય છે તો એવા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે વધારો કરવો જોઈએ. એઆઈથી ડિફેન્સને ફાયદો થાય છે, પ્લસ ફાર્મા સેક્ટરને પણ ફાયદો થશે એવું અત્યારે તારણ નીકળી શકે છે. આવનારા દિવસોમાં એઆઈ બહુ સારું એવું કામ પણ કરી શકે છે. દેશ લેવલે જે ડિફેન્સના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સારા એવા એઆઈથી આપણને એક્ટિવ થશે એવું લાગી રહ્યું છે. ફાર્મા સેક્ટરમાં એ જ પોઝિશન લાગી રહી છે. જેથી કરીને ઇન્વેસ્ટમેન્ટ હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં કરી છીએ તો વિચારીને કરી તો સારું રહેશે. તો એઆઈથી ફાયદો થાય છે તો ત્યાં કરીએ આપણે, એઆઈથી નુકસાની થાય છે એ બાજુથી પાછા વળી શકીએ છીએ. અમિતભાઈ, એક પ્રશ્ન મને એવો થાય છે આમાંથી કે એઆઈ આવવાથી આઈટી કંપનીઓનો ખર્ચનો બોજ ઘટવાનો છે, એની પ્રોફિટેબિલિટી વધવાની છે. માની લો કે કોઈ પણ એક કંપની છે, જાયન્ટ કંપની છે, જે પોતાનો સ્ટાફ ઓછો કરશે એના હિસાબે કંપનીનો ઘણો બધો એના જે ખર્ચ છે ઘટવાના છે. તો સ્વાભાવિક રીતે એનો નફો એનાથી વધશે. તો આ રીતે આપણે આઈટીને પોઝિટિવ ન ગણી શકીએ. એ રીતે તમે ગણવા જાઓ તો આઈટી સેક્ટરની અંદર જે બી કંપનીઓ છે એ લોકોએ લોન્સથી માંડીને એનું પોતાનું ડેબિટ ઊભું છે એ પણ ક્લિયર કરવું પડે. ફાઇનાન્સ સેક્ટરને આને ખાસો એવો અત્યારે માર પડે છે. તમે જોઈ શકો છો જ્યારથી એ આવ્યું છે ત્યારથી ફાઇનાન્સને પણ ઘણો બધો માર છે. એટલે એનું જે ફાઇનાન્શિયલ જે કંપનીનો ગ્રોથ હતો એ ડાઉન થવા લાગ્યો છે. જેથી કરીને એને સ્ટાફ ઓછો કરવો પડે છે.
એનું પોતાનું એક્સપેન્સ પણ ઓછું કરવું પડે છે, કારણ કે જે અગાઉથી લોન્ચ કરેલી કંપની હતી એની અંદર જે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર એનું એક્ટિવેશન હતું એ ઘણું નીચું વયું ગયું છે, એટલે આઈટી સેક્ટરથી ઘણા બધાને નુકસાન પણ થાય છે અત્યારે. હવે અમિતભાઈ, જ્યારે કોઈ કંપની, એટલે કે અત્યારે તમે વાત કરી કે ફાર્મા અને ડિફેન્સ ઉપર થોડુંક ફોકસ રાખવું જોઈએ, બરાબર, આ સિવાયના મોટાભાગના સેક્ટર હવે જોખમી છે અને ન્યૂઝ ડ્રીવન છે, કે સમાચારના આધારે બેન્કિંગથી માંડીને ઉથલપાથલ આપણને જોવા મળે છે. તો અત્યારે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એન્ટ્રી કરવાનો વિચાર કરવો જોઈએ કે હજી થોડીક રાહ જોઈ જવી જોઈએ? ઓવરઓલ માર્કેટની વાત કરું છું. ડિફેન્સ અને ફાર્મા એ બે સેક્ટર કદાચ તમારા મતે એવા છે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ લોકો કરે તો કોઈ ઇસ્યુ નથી, તો બીજા સેક્ટર માટે તમારી શું સલાહ છે? બીજા સેક્ટર પકડી તો આપણે અત્યારે લેટેસ્ટમાં કે જે આપણે મોદી સાહેબે થોડા ટાઈમ પહેલા એક વાત કરેલી હતી કે ક્રૂડ આપણું અત્યારે ખરીદી બહુ મોંઘી છે. જે આપણે 4 મહિના પહેલા ક્રૂડની ખરીદી કરતા હતા એનાથી આપણે 50 ગણો કે 100 ગણો તમે ગણો તો ડોલરનો ભાવથી આપણે ખરીદી કરી. હવે એ પોસાય તેમ છે નહીં, તો એના માટે મોદી સાહેબે કીધેલું હતું કે ઇથેનોલનો ઉપયોગ કરશે. તો સુગર સેક્ટર બહુ સારું લાગી રહ્યું છે, જે અત્યારે આ વર્ષનો રેશિયો કાઢી તો ઉત્પાદન ઘણું ઓછું છે સુગરનું. બીજું કે એક્સપોર્ટ કરવાનું ગવર્મેન્ટે અત્યારે બેન લગાડી દીધું છે, સુગર સેક્ટરની અંદર એક્સપોર્ટ નહીં થાય. આનું તારણ એવું નીકળી રહ્યું છે કે સુગર સેક્ટરની અંદર ઘણો બાઉન્સ બેક આવી શકે આવનારા દિવસોમાં. ઇથેનોલનો ઉપયોગ ભારતની અંદર થવા મળશે પેટ્રોલની સાથે, તો સુગરની ડિમાન્ડ રહેવાની જ છે. અને અમિતભાઈ, એક બહુ થોડોક રસપ્રદ વાત એક બીજી એ પૂછવી છે તમને કે લોકોને મલ્ટીબેગરનો બહુ ભળભળિયો ઉઠી ગયો છે. લોકો જેવા તેવા શેરમાં પૈસા નાખીને એના 10 ગણા 100 ગણા થઈ જવાના સપના જોતા હોય છે. તો જ્યારે મલ્ટીબેગર નહીં, આપણી વાત એવી છે કે કોઈ પણ એક તમે સ્ટોક પસંદ કરો, ફંડામેન્ટલી મારે શું ધ્યાને રાખવું? માની લો કે મારે 100 રૂપિયા પણ ઇન્વેસ્ટ કરવા છે એક કંપનીના શેરમાં, તો મારે સૌથી પ્રાથમિક વસ્તુ એવી કઈ છે કે જેના ઉપર મારે ધ્યાન રાખવું? એ વાત કરીએ આપણે તો તમે એક સામાન્ય વસ્તુ છે કે આપણે જે ઘરની અંદર રહેતા હોય, શાક બકાલું લેડીઝ લેવા જાય, જેન્ટ્સ કાંઈ વસ્તુ લેવા જાય, 10 રૂપિયાની વસ્તુ લે છે ને તો એ બટેટા આમથી આમ આપણે ચેક કરીને લઈએ છીએ કે એક ડાઘવાળું બટેટું કે એક ડાઘવાળું શાકભાજી ઘરે નથી લઈ આવતા. હવે લાખો રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરવા છે, લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરી છીએ, તો આપણે વહેલા માર્કેટ કેપ છે કે સ્ટોક માર્કેટની અંદર જે જરૂરી વસ્તુ છે એ ચેક કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કોઈ બી વસ્તુ ખરાબ લઈ આવી નથી કરી શકતા, તો ખરાબ સ્ટોકે શું કામ લઈ આવી? અમિતભાઈ, તો હવે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બીજું ડિફેન્સ અને ફાર્મા સિવાય બીજું કયું એવું સેક્ટર છે તમારી સલાહ છે કે એમાં ઇન્વેસ્ટ કરી શકાય એમ છે? કોવિડ પછી જ્યારે એક સેક્ટર બહુ ચાલ્યું હતું, પાવર સેક્ટર. પાવર સેક્ટર કોવિડ પછી બહુ એક વન સાઇડ ચાલ્યું હતું, ત્યાર પછી થોડું સ્લો પડી ગયું છે. આવનારા દિવસોમાં અત્યારે પણ પાવરની ડિમાન્ડ જાજી છે, રહેવાની છે. ઇન્સ્ટ્રુમેન્ટ બધા પાવર ઉપર જ ઉપયોગ થાય છે. આવનારા દિવસોમાં પાવર સિવાય આપણે આગળ નહીં વધી શકીએ. પાવર, એનર્જી અને ગ્રીન, આ 3 વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે, કારણ કે આવનારા દિવસોની અંદર જે રેટ છે એના 3 થી 4 ગણા રેટ થવાની શક્યતા પૂરેપૂરી લાગી રહી છે. અમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમિતભાઈએ આપણને આજે સેક્ટર વિશે અને ખાસ કરીને એઆઈથી જે નુકસાન છે, તો એઆઈથી કયા સેક્ટરને ફાયદો થશે એ આપણને ખૂબ જ મહત્વની સલાહ આપી છે. અને અમિતભાઈ જેવા અનુભવી માણસ જ્યારે કહેતા હોય આપણને કે આ સેક્ટર ઉપર ધ્યાન રાખવું, તો આપણા દર્શકો, બધા ફૂલછાપના દર્શકો આ સલાહને ધ્યાને રાખીને પોતાના રોકાણના નિર્ણયો કરશે અને પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પોતાના રોકાણના નિર્ણયો કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ફૂલછાપના તમામ સોશિયલ મીડિયા ઉપર ફૂલછાપના જે અમારા ચેનલ્સ છે, જેમ કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ત્યાં અમારા દર્શક મિત્રો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેશે એવી આશા સાથે અમે વિરમીએ છીએ. આભાર.